સ્વામિનારાયણો નીલ કંઠો નારાયણો હરિ. હરે કૃષ્ણશ્ચ સહજા નંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ. સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ભૂપ કહે બ્રહ્મચારીને આત્માનંદનું કહો આખ્યાન. દેહ ધર્યો કિયા દેશમાં કેણે દીક્ષાનું દીધું દાન. સુણી બોલ્યા અચિંત્યાનંદ સુણ ભૂપ ધરીને આનંદ. આત્માનંદનું કહું આખ્યાન સુણતા થાય પાવન કાન. ગોપનાથ મહાદેવ જે છે મૂળ સ્થાનક તે મનુ એ છે. માટે ઉત્પત્તિ એની બતાવું સારો મહિમા કહી સંભળાવું. વડતાલમાં ગોમતીજી કિનારે કથા થતી હશે. કળશની કથા છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કથા સંભળાવે છે અને અભયસિંહ રાજા કથા સાંભળે છે. અભયસિંહ પૂછે છે આત્માનંદ સ્વામીના આખ્યાનની કથા કહો. એટલે અચિંત્યાનંદ કહે છે સાંભળ રાજન. આત્માનંદ સ્વામીનું આખ્યાન સાંભળતા દિલ પાવન થશે, કાન પાવન થશે, મન પાવન થશે. એમાં પ્રથમ તો ગોપનાથ મહાદેવ ગયા છો? કોઈ યાત્રા કરીશ? શામજીભાઈ ગોપનાથ મહાદેવ નથી ગયા? ગુજરાતમાં જ છે. હાવ ગુજરાતમાં ત્યાં પથ્થર તરે છે. સમુદ્ર કિનારે મહાદેવજીનું મંદિર છે. આખી સંસ્થા છે. આમ નાની કુંડીમાં પથ્થર પણ તરે છે કે રામ નામે પથ્થર તર્યા ને એ ત્યાં પથ્થર આપણે જોવા મળે છે. ગોપનાથ મહાદેવ. તો ગોપનાથ મહાદેવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ પણ કથા સંભળાવું છું. સાંભળો. સુરત શહેરમાં એક શેઠ રહે છે. ધર્મિષ્ઠ છે, પરમ વિવેકી છે, સાધુ સંતની બહુ ભાવથી સેવા કરે એવા ઈ શેઠ છે. સંતોનો મહિમા ઘણો. તો એક દિવસ સુરતમાં શેઠના ઘરે તૈલંગ દેશના એક બ્રહ્મચારી આવ્યા. ગોવિંદાનંદ એનું નામ. ગોવિંદાનંદ બ્રહ્મચારી સારા હતા, સજ્જન ધર્મિષ્ઠ બ્રહ્મચારી પણ. એટલે શેઠને ભાવ જાગ્યો, ઘરે રાખ્યા, સેવા પૂજા કરી. પણ બન્યું શું? ઈ દરમિયાન આ શેઠના ઘરે એક સારામાં સારી ગાય હતી. દરરોજ 10 શેર દૂધ દોવા દે એવી ગાય. પછી ઈ દરમિયાન એવું થયું ધીરે ધીરે ગાય દોવા દેતી બંધ થઈ ગઈ.
ઓછું થઈ ગયું, પછી હાવ બંધ થઈ ગયું, દૂધ દોવા જ નથી, દેવા જાય તો ભાગી જાય ગા. આવી પરિસ્થિતિ થઈ. શેઠે ગોવાળને પૂછ્યું, અલ્યા ધ્યાન રાખ, કોણ દોઈ જાય છે? મારી ગાય. જો ગાય દોવા નહીં દે તો તને ચરાઈ નહીં દઈ. કે ચરાઈ? ચરામણના રૂપિયા દેવા પડતા હોય ને અમુક. ગોવાળી કીધું કે અમે તો નથી દોતા, પણ તપાસ રાખીશ કે શું થાય છે એમ. પછી આખો દિવસ ગાય ક્યાં જાય છે એ ગોવાળે તપાસ રાખી. તો બપોરના સમયમાં ઈ ગાય દરિયામાં હાલી જાય, ઊંડા ઊંડા પાણીમાં હાલી જાય. ત્યાં એક ટેકરો ત્યાં ઊભી રહે, દૂધ બધું સ્રવી જાય, પછી ગાય હાલી આવે અને ધણમાં ચરવા મંડી જાય. બાજુ લ્યો, ગોવાળે જોયું. ગોવાળે શેઠને કીધું, શેઠ વાત તો આશ્ચર્યની છે, સમજા ને, કમાલની વાત છે. ગાય દરિયામાં જાય છે અને ત્યાં કને ક્યાંક દૂધ ઢોળી આવે છે, સમજા ને. એટલે શેઠે આ ગોવિંદાનંદ બ્રહ્મચારીને વાત કરી કે તમે સમર્થ છો, કેમ બને છે આવું? હો, બ્રહ્મચારી કે એવું હોય તો આપણે દરિયામાં આંટો મારી આવી. પછી એક વાણ વાળાને બોલાવ્યો, સમજા ને. એક વાણ લીધું, એ પછી થોડાક જણા બેહી અને ગયા તો ગાય વાંવે હાલી આવે દરિયામાં. ઓલા વાણમાં બેહીને ગયા અને ગાય જાણે છબછબીએ પાણીમાં હાલી આવે ને એમ પાછળ, નાવની પાછળ ગાય હાલી આવતી હતી. પછી એ જગ્યા આવી, દરિયામાં પણ ક્યાંક ઊંચું પટ્ટ હોય છે, સમજાને. ત્યાં ગાય ઊભી રહી, દૂધ બધું ગયું અને પછી ગાય પાછી વરી ગઈ. આ બધાએ જોયું, શેઠે જોયું, ગોવિંદાનંદ બ્રહ્મચારી જોયું, બધાએ જોયું. પછી ગોવિંદાનંદ બ્રહ્મચારી કીધું કે શેઠ, બીજું કાંઈ નહીં, અહીંયા શિવલિંગ હોવું જોઈએ કે આ દરિયામાં. પછી ખોદાયું, પાણીની વેર ઉતરી ગઈ તઈ તો અંદરથી સરસ મજાનું શિવલિંગ નીકળ્યું. પછી ગોવિંદાનંદ બ્રહ્મચારી કે જો તું શેઠ છે ને રૂપિયો ઘણો છે, અહીંયા એક સરસ મજાનું મંદિર બનાવો કે આ શિવલિંગ. પછી શેઠે ત્યાં કને શિવલિંગ બનાવ્યું અને ત્યાં એ ગોવિંદાનંદ બ્રહ્મચારીને સોંપી દીધું. તમે રહ્યો, આ મંદિર સાચો, સેવા પૂજા કરો. એ દક્ષિણ ભારતમાંથી આવેલા ગોવિંદાનંદ બ્રહ્મચારીને આ મંદિર એને નામે કરી દીધું શેઠે. અને નામ રાખ્યું ગોપનાથ મહાદેવ. મહાદેવનું નામ રાખ્યું ગોપનાથ મહાદેવ. કારણ કે ગાય દૂધ વેરાવતી એટલે જે વિચારીને ગોપી કયો, ગોપનાથ મહાદેવ નામ રાખ્યું. પછી ગોપનાથ મહાદેવનો મહિમા ઘણો બધો વધ્યો છે. ઘણા બધા ત્યાં લોકો આવે. ગોવિંદાનંદ બ્રહ્મચારીના કોઈક શિષ્યો પણ થયા. એક આનંદાનંદ કરીને એક બીજા શિષ્ય થયા. એના બીજા જુનાગઢમાં રહેતા નરસિંહ મહેતા, દીદીના જમાનાની વાત છે લો. જુનાગઢના નરસિંહ મહેતા ઈ પણ એના શિષ્ય થયા. ઈ હશે કે બીજા હશે નરસિંહ મહેતા, ગમે તે. પછી આનંદાનંદ બ્રહ્મચારીના શિષ્ય ગોપાળાનંદ થયા અને ગોપાળાનંદ બ્રહ્મચારીના શિષ્ય થયા આત્માનંદ સ્વામી. અને આત્માનંદ સ્વામી બહુ વેદાંતી છે. એનું જન્મ વૃત્તાંત એ પણ સાંભળ્યા જેવું છે. ચિંતાનંદ બ્રહ્મચારી કે દેશ ભલા હાલારમાં ધુવાવ નામે શુભ ગામ રૂપારેલ નદી વહે છે નિર્મળ જળ તે ઠામ. હાલાર દેશમાં ધુવાવ નામે કરીને ગામ, ત્યાં રૂપારેલ નદી, ચોખ્ખું પાણી વહે. ઈ નદીમાં તો એક ચતુર્વેદી બ્રાહ્મણ કલ્યાણજી એનું નામ, એના ઘરનાનું નાનબાઈ નામ. એને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે અને એ પુત્રનું નામ છે વિશ્વંભર ભટ્ટ. તમે નામ સાંભળ્યું છે બધા, વિશ્વંભર ભટ્ટનું તો નામ આવે. અને નાનપણથી જ બહુ સમર્થ છે. 1730ની સાલમાં એનો જન્મ થયો. દશેરાને દિવસે ગુરુવારે સાંજના સમયે. થોડો સમય જતા એના પિતા ગુજરી જાય છે. પછી મા દીકરો પછી
કાઠિયાવાડમાં આવે છે, ગારિયા ધાર કરીને ત્યાં આવીને નિવાસ કર્યો. વિશ્વંભર ભટ્ટને 8 વર્ષ ત્યાં યજ્ઞોપવિત સંસ્કાર પણ એને કર્યો. પછી વિદ્યાનો અભ્યાસ પણ કર્યો આત્મારામ બ્રાહ્મણ કરે પાસે. એમ કરતા કરતા 20 વર્ષની ઉંમર થઈ પછી એને લગ્ન પણ કરાવ્યા. સમજે ને? ભલે લગ્ન થઈ ગયા પછી કાઠિયાવાડમાંથી આસુંદર ગામમાં આવીને રહ્યા. વિશ્વંભરના ઘણા બધા શિષ્યો પણ થયા. હો, બ્રાહ્મણ છે, ગુરુ કહેવાય. 4 દીકરા થયા એના, જયદેવ, આત્મારામ, ગોપી ભટ્ટ અને ભાનુ ભટ્ટ, અને એક દીકરી, એનું નામ આણંદી. હવે પાલીતાણામાં ગોપનાથ મહાદેવ એનું અવારનવાર પૂજન કરવા જતા અને ગોપાળાનંદ બ્રહ્મચારીનો એ સમાગમ પણ કરતા. પછી વિશ્વંભર ભટ્ટ એના શિષ્ય થયા. હોય પણ રહ્યા બ્રાહ્મણને વેસે, સાધુ થયા એ વાત નથી. આસુંદર ગામમાં એના ઘણા બધા યજમાનો હતા, એટલે અવારનવાર ત્યાં તેડાવે ને ત્યાં જાતા ને સંસારથી થોડાક ઉદાસ રહેતા હતા. અને એટલે દૈવી જીવાત્માઓનો ઉપદેશ આપે, ભજન કરે, ભજન કરાવે લોકો પાસે, આવું બધું કર્યા કરતા હતા. કોઈ ગામ જતા એક વાર રસ્તે કાઠી મળ્યા 3-4, મુખ્ય તેમાં તો ઓઢો માણા, સુરવીર ને પરમ સુજાણા. એક વાર વિશ્વંભર ભટ્ટ ઘોડા ઉપર બેસીને બીજે ગામ જતા હશે તો આ કાઠીઓ મળી ગયા. હો, લૂંટફાટનો જેનો ધંધો હોય એવા ડાકુ લોકો કહેવાય. ભેગા થઈ ગયા, ભેગા ભેગા હાલ્યા અમારા. પછી રસ્તામાં શું જોયું? પીળા પીળા વીછી એમ હાર હાલી જતી હતી. હે પીળા, આખો ઢગલો બંધ, વીછી બધા. તો ઓલ્યા પછી પૂછ્યું ભટ્ટજીને, ભટ્ટજી આ શું છે? ભટ્ટજી કે કોઈક શેઠિયાની સંપત્તિ છે કે રીસાઈને જાય છે, તમે લઈ લો કે કામ આવશે, તકલીફ નહીં થાય કાંઈ, કે તમે લઈ લો. હવે એ વીછીને કોણ અડે? આપણી નીકળે બધા ભાગે, ચાલો એને વીછી ચક્કા સમજે ને પૂછડા વાળા. ત્યાં બધા ચોર લોકો બીના ભટ્ટજીને કે તમને જોઈએ તમે લઈ લો. ભટ્ટજી કે હું લઈ તો પછી તમને ભાગ કાંઈ મળશે નહીં. હો તો કે ના ના મારે કાંઈ નથી જોતું. વીછીમાંથી કોણ ભાગ પડાવે? ભટ્ટજીએ ઘોડાનો પાવરો ઝાલ્યો ને તો આખી હાર એમને અંદર હાલી આવે. સમજા ને? પછી કપડું બાંધી દીધું મેં. પછી મારા મને ખખડવામાં આવ્યો, હોના મોર થઈ ગઈ બધી. હો, ખખડે ખખડે. એ ઓલિયાનો જીવ રહ્યો નહીં, મારું આ હોના મોર તો ભાગ તો ખપે. ભટ્ટજીને કે ભટ્ટજી ભાગ ખપે? કે ભટ્ટજી કે મેં ના પાડી હતી તો હવે તમારો ભાગ ન થાય. તો કે લેશું, નહીતર અમે ડાકવું જાય ભાઈ, અમારા વારી કરશું. અમારો એટલે મારી નાખે. લ્યો, એનું કઈ નક્કી નહીં, રૂપિયા માટે બધું કરે. ભટ્ટજી કે હારું, વરી પાવડો ઠલવ્યો. લઈ લો જીવતા વેચી થઈને વરી ભાગ્યા. હવે કેમ ચાલવા જવાનું? ભાઈ લ્યો ભાગ ની બધું લઈ લો તમે. કે લ્યો ઓલ્યા બીના, મારો આ કોઈક સમર્થ બ્રાહ્મણ છે કે જેવો તેવો નથી. પછી શિષ્ય થયા એના. હો, ઈશ્વર માની ડાકુ લોકો પણ વિશ્વંભર ભટ્ટના શિષ્ય થયા, ઈશ્વર ભાવ થયો એને. હો, એટલે એવા સમર્થ હતા એમ. પછી ત્યાંથી આસુંદર ગયા છે પાછા, અને પોતાના યજમાન પટેલ લોકો હતા, કેટલાક કણબી લોકો. તો એક પટેલની દીકરી વાલબાઈ કણબી, એ ભગવાનને ગોતતી હતી. જો આપણે ભગવાનને ગોતવાનો બહુ પ્રયાસ નથી કરતા, જિંદગીમાં ભગવાન કેમ મળે એને માટે પ્રયાસ કરતી હતી. એક પટેલની દીકરી વાલબાઈ એનું નામ. ગમે તેમ કરીને જિંદગીમાં ભગવાનને મેળવવા છે આવી એને એક આશા હતી. પછી એને એક ગોસાઈ પણ મળ્યો હતો, માનગર કરીને બાવો. એને જમાડતી અવારનવાર, પણ એમાં એને બહુ કઈ મળ્યું નહીં. હો, એક દિવસ તે બાઈ કહે છે, ભેખમાં ભગવાન રહે છે, એ હું જાણી જમાડું છું તમને,
કહો ક્યાં મળશે હરિ અમને. ગોસાઈ બાવાને કીધું જમાડું છું ને ક્યારેક ક્યારેક ભેખમાં ભગવાન હોય એમ માનીને, બોલો અમને ભગવાન કીધી મળશે. ગોસાઈ બાવો કે તમારા ગોર દાદા છે ને વિશ્વંભર ભટ્ટ એ ઈશ્વરનો અંશ છે કે બહુ સમર્થ છે. એટલે ઈ વાલબાઈને ભટ્ટ ઉપર ભાવ, પોતાના ગોર ભટ્ટજી બહુ ભાવ વધ્યો છે એના ઉપર. એને જન્મથી જન દૈવી જે જણાય, ધર્મની વાત શું તે હથી મનાય. પણ જન અતિ આસુરી જજેહ, પ્રતિત ધરે નહીં સંત કે રીતે. જે દૈવી જીવાત્મા છે એને સંતની વાત મનાય છે, અને જે અંતરથી આસુરી છે ને એને વાત મનાય નહીં. પછી ભલે સત્સંગમાં પડ્યા હોય, ભાવની વાત છે. દૈવી ભાવ અને આસુરી ભાવ એ વધઘટ હોય છે, સમજ્યા ને. વર્ણિ કહે નૃપ સાંભળો, આત્માનંદનું કહું આખ્યાન. વિશ્વંભર ભટ્ટ નામ છે, કરે પ્રભુ તણા ગુણગાન. વાલબાઈએ તે ઘણા વહાલે, વિશ્વંભર ભટ્ટને એક કાળે. નોતરું દેઈ જમવા તેડાવ્યા, પછી તે જ્યારે જમવા આવ્યા. ઈ વાલબાઈ એક દિવસ ભટ્ટજીને ઘરે જમવા માટે તેડાવ્યા હોય. સરસ મજાની રસોઈ બનાવી, ભટ્ટજી આવ્યા ટાણા ઉપર જમવા, બિહાર્યા એને કે તમને અમથી નથી જમાડતી ગયા જાય ને, મેં સાંભળ્યું છે તમે ઈશ્વરનો અવતાર છો કે લ્યો મને ભગવાન ભેટાડો એમ કહીને પગ ઝાલ લીધા ભટ્ટજીના. એક બાઈ પગ ઝાલ લે એટલે તકલીફ તો થાય ને. ભટ્ટજી કે જો હું બ્રાહ્મણ છું કે, એટલે બ્રાહ્મણ તો ભૂમિ દેવતા તો કહેવાય, એમાં કઈ આશ્ચર્યની વાત નથી. અમે ગુરુ જ કહેવાય જગતના, બ્રાહ્મણ છે એટલે. પણ મારા પગ મૂકી દો. પણ પગ મૂકે નહીં હો. વાલબાઈ ભટ્ટજીના પગ મૂકે નહીં. એટલે ભટ્ટજી પગ ઊંચો કર્યો, સમજાય ને, ઊંચો કર્યો ને એના કપારમાં અડાડ્યો. વાલબાઈને કપારમાં જેવો અડાડ્યો ને એને થઈ ગઈ સમાધિ. વાલબાઈને સમાધિ થઈ ગઈ, પડી ગયા. ને 6 ચક્ર ભેદી અને એનો આત્મા બ્રહ્મરંધ્ર ભેદી અને બહાર પહોંચી ગયો અક્ષરધામમાં, અને શરીર થઈ ગયો મડદાની સમાન. એટલે ભટ્ટજીએ પૂછ્યું, ભટ્ટજીને ખબર નહીં કે શું થઈ ગયું. લ્યો પેલી વેલી કદાચ સમાધિ હશે એની ભટ્ટજીને, સમજ્યા. ભટ્ટજી મૂંઝાણા, આને શું થઈ ગયું કે. એટલે વાલબાઈની માને પૂછ્યું કે આને શું થઈ ગયું, ક્યારેક થાય છે કે એની માં કે કાંઈ નથી થતું, આજે તમે કાંક કરાયેલો. ભટ્ટજી ફસાણા આવે. પછી ભટ્ટજી કે કાંઈક થઈ ગયું હશે, ટેન્શન ન લો, ચિંતા ન કરો. એને ક્યાંક ઓરડામાં બેહારી દો, હુરાઈ દો એક ઠેકાણે ક્યાંક, લ્યો ચિંતા ન કરજો બહુ. એમ એને હુરાઈ દીધા. પછી ભટ્ટજી જમીને ઘરે હાલાઈ ગયા. લ્યો ઘરે હાલાઈ ગયા. વાલબાઈ હુતી 2 દી થઈ ગયા. એની માને ચિંતા તો થાય ને, માણને ખાધા વિધા વગર હુતું હોય 2 દિવસ, ટેન્શન ના આવે. પછી એની માએ 2 દી પછી ભટ્ટને જમવા બોલાવ્યા. વરી ભટ્ટજી કે જમવા જવાનું, સમજ્યા ને. ભટ્ટજી આવ્યા ટાણા માથે જમવા. પછી ભટ્ટજી આવ્યા એટલે એની માએ કીધું કે ભટ્ટજી તમે હવે આ મારી દીકરીને કાંક કરી નાખ્યું છે, કાંક તો કરો. હવે હુતી 2 દિવસ મરી ગઈ કે જીવતી ખબર નથી પડતી કાંઈ. હો શું છે એનું. એટલે ભટ્ટજી વરી એના કપારમાં પગનો અંગૂઠો અડાડ્યો. જે અડાડ્યો ને ત્યાં સમાધિમાંથી જાગી ગઈ. લ્યો વાલભાઈ. પછી આ ચમત્કાર દેખાનો. તો પછી કીધું ભટ્ટજી કોઈક ઈશ્વર જેવા છે એમ. અને વાલબાઈને થયો વૈરાગ્ય, ભગવાનને તો ગોતવાની એને આશા હતી જ, અને સંસારની તૃષ્ણા એને ટાળી નાખી. શરીરના જે ખાનપાન રસકસ બહુ ઓછા કરી નાખ્યા ખાવાના. દેહનું દમન કર્યા જ કરે અવારનવાર. ખાવામાં સંકોચ.
નહીતર આજે માણસોને મોટો પ્રોબ્લેમ ખાવાનો, ખાઈ ખાઈને વધી યાર પેલા ઓપરેશન કરાવે રહેલા, તંબુરા આગળ વધી જાય. મેં કીધું ભગવાને શરીર દીધું, ખાઈ ખાઈને આવડા તંબુરા મોટા કરી નાખવાના, પછી કાપવાના, એને કરતા ઓછું ખાવ ને થોડું. ઈશ્વરે શરીર આપ્યું છે, ખાઈ ખાઈને બગાડવું અને પછી ઓપરેશન કરાવવા. હવે એ ઓપરેશન કરી, એ ડોક્ટર એમ કે તમારે ડાયાબિટીસનું ઓપરેશન કરી નાખી ગયેલા. હવે માય સીવી નાખી, બધું ખવાય જ નહીં કાંઈ. ભાઈ ડાયાબિટીસ ક્યાંથી આવે? એ ભાગી જાય. ફરી ડાયાબિટીસ ક્યાં આવે? છૂટ ખાવા જડે ત્યાં. એટલે ઓપરેશન કરી નાખીને ખાવા ન જડે, ભાઈ પેટમાં જાય જ નહીં કાંઈ. ભાઈ ડાયાબિટીસ જોર કરે નહીં. એટલે જો ભગવાન મેળવવા છે એની વાત છે, સમજે ને. પ્રભુ પંથના માર્ગી જે પંથી છે ને, પ્રભુ માર્ગના પંથી, એની વાતું છે આ. ખાવા પીવામાં બહુ સંકોચ, અને જેટલું શરીરમાં વધુ ખવાશે એટલું ઇન્દ્રિયોનું જોર વધશે, કામ ક્રોધાદિક અંતર શત્રુ વધશે. નક્કી વાત છે. તમે હો કે અમે હોય, અંતર શત્રુ તો બધાના દિલમાં બેઠા છે, કાઢવાની જરૂર છે બધાને, સમજાના. ભગવા કપડા પહેરી લીધા એટલે કે હોનાના થઈ ગયા એવી કઈ વાત નથી. અંતર શત્રુઓને તો જીતવા જ પડે, તેથી એના થકી છુટકારો મળે. હવે વાલબાઈએ શરીરનો શણગાર, શરીરને ખાવા પીવાના મોજ શોખ બધા છોડી દીધા હો. રસકસ વગરનું ભોજન જમે. પણ હવે એના લગ્ન થઈ ગયા તો નાનપણમાં. હવે એની ચિંતા હતી કે સાસરા તેડવા આવશે પછી શું કરીશ. એને તો મનમાં એક પ્રતિજ્ઞા કરી લીધી કે પુરુષ માત્ર મારે ભાઈ અને બાપની સમાન છે. કે લ્યો હવે કરવું શું? તેડું આવશે ત્યારે શું કરવું, એ મોટી ચિંતા હતી. પછી વિશ્વંભરને ભટ્ટજીને વાત કરી, ભટ્ટજી તમે ગોર છો અમારા, તો કાંઈક દયા કરો, મને કાશીની યાત્રા કરાવો. કે લ્યો ત્યાં સુધી તો છૂટી જાય, લાંબી યાત્રા હાલે ને પાછી, એ યાત્રા કરાવો. અને ભટ્ટજીએ વચન આપ્યું પાછું કે હું તને ગંગા સ્નાન કરાવીશ. ચોક્કસ વાત હો, ગંગા સ્નાન કરાવીશ. આવું નક્કી કર્યું.